गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अध्याय 6 श्लोक 41-42। प्राप्य पुण्यकृतान् लोकान् उषित्वा शाश्वतीः समाः शुचीनां श्रीमताङ्गेः योगभ्रष्टोऽभिजायते अथवा योगिनामेव कुले भवति धीमताम् एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम्। આ શ્લોકમાં આપણે જોયું હતું કે પુણ્યકૃત લોકો ઉત્તમ લોકોને પ્રાપ્ત કરી અને પછી શુચિ શ્રીમાનને ત્યાં જન્મ લે છે. પુનર્જન્મનો સિદ્ધાંત ભગવદ્ ગીતામાં અહીંયા દ્રઢ કરવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ ખાલી હાથ જતો નથી અને ખાલી હાથ આવતો પણ નથી. દેખાય એવું કે ખાલી હાથ ગયો, એમ્પ્ટી હેન્ડ, પણ ખાલી હાથ નથી જતો. એ કંઈક લઈને જાય છે. અહીંથી એ એવું ચોક્કસ છે કે હાથમાં દેખાતું નથી. હાથમાં લઈ શકાય એવી કોઈ વસ્તુ એ લઈ નથી જતો, પણ બીજું એ ઘણું લઈને જાય છે. એ ઘણું લઈને જાય છે એટલે આવવા વાળું પ્રત્યેક બાળક ઘણું લઈને આવે છે. એટલે એમનેમ કોઈ નથી આવતું, કંઈક ને કંઈક એ લઈને આવે છે. તો એ શું લઈને આવે છે? તો આપણને ખબર છે કે અહીંયા આપણે જેટલું પણ પ્રાપ્ત કરી છીએ એમાંથી કોઈ પણ વસ્તુ ભૌતિક રીતે સાથે આવી એવી સંભાવના નથી. કોઈ ઉપાય નથી કે એને કંઈ સાથે લઈ જઈ શકાય. કેમ કે ભૌતિક શરીર જ જ્યાં સાથે નથી ત્યાં બીજી કોઈ વસ્તુ હોવાની સંભાવના જ નથી. શાસ્ત્રકારો કહે છે કે મહાભારતમાં કહેવામાં આવ્યું કે ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જના શ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક. એ કહે છે કે સૌથી મહત્વનો સમય વ્યક્તિ ધન પાછળ આપે છે. જીવનનો કેન્દ્ર બિંદુ ગણાય એવો સમય એ ધન માટે આપે છે. તો એ ધન ક્યાં સુધી આવે છે? તો કે ધનાની ભૂમો, એ ભૂમિમાં રહી જાય છે. પહેલાના કાળના લોકો ભૂમિમાં રાખતા હતા અંદર, એટલે કોઈ પણ સ્થાને રહી જાય છે. એનું કહેવાનું એવું છે કે જેનું ભૂમિ ક્યાંય પણ રાખ્યું હશે ત્યાં જ રહે છે. પશુ છે, પહેલાના કાળના લોકો વાહન વ્યવહાર નહોતો, ખેતી હતી એટલે પશુઓનો ઉપયોગ હતો. અત્યારે વાહન વ્યવહારનો ઉપયોગ છે. ક્યાં સુધી રહે છે? તો કે ગોષ્ઠ, ધન એના સ્થાને રહે છે. પશુ ક્યાં સુધી રહે છે? તો કે પશુ એના સ્થાને, પશવશ્ચ ગોષ્ઠે. આ બીજું મહત્વનું ફેક્ટર છે. એ ક્યાં સુધી રહે છે? તો કે એ ગોષ્ઠ સુધી, ગેરેજ અથવા તો ત્યાં જ્યાં રાખવાનું સ્થાન હોય ગાડીનું, પશુઓનું, ત્યાં સુધી રહે. પછી જીવનનો બહુ મહત્વનો સમય ભાર્યા સાથે વિતાવે, એને પત્ની કહેવાય છે. એટલી એકાત્મતા હોય તો કે ન હોય, આદર્શ રૂપે જોઈએ તો સૌથી વધારે નજીક
પત્ની ગણાય, તો એ ક્યાં સુધી આવે છે? તો કે ભાર્યા ગૃહદ્વારી, એ ઘરના ઉમરા સુધી જ આવે છે, દ્વાર સુધી જ આવે છે, ભાર્યા ગૃહદ્વારી. પછી તો કે જનાહ, જેમના માટે બધું જ કરે છે, જેમને કેન્દ્રમાં રાખીને જીવન જીવે છે. લોકો શું કહેશે, સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ, લોકો શું કહેશે, લોકોને કેવું લાગશે. બધું જ, કપડા, વ્યવહાર, એજ્યુકેશન, હવે અધ્યાત્મ, હવે ધર્મ પણ, કથા પણ, લગ્ન પણ, ફંક્શન પણ, બધું જ કોને કેન્દ્રમાં રાખીને થાય? તો કે લોકોને. પછી બધું જ આવી ગયું, દાન, શિક્ષણ, બધું ના કોઈ કેન્દ્રમાં હોય તો લોક આરાધન. લોકો કેવું કહેશે, લોકોને શું લાગશે, લોકોને સારું લાગે, લોકો પ્રસન્ન થઈ જાય, લોકો વાહ વાહ કરી દે, એ જ જીવનની ધન્યતા. લોકો પ્રસન્ન રહે, પ્રસન્ન થાય અને પ્રસન્ન આખી જિંદગી રહે, જે શક્ય જ નથી. કોઈ લોકોને પ્રસન્ન જ નથી કર્યું, પ્રયત્ન ઘણાએ કર્યો. ગૌતમ મુનિએ ન્યાય દર્શન કરીને એક દર્શન લખ્યું છે. ન્યાય દર્શનની પ્રેરણા એમને એટલે થઈ, દુષ્કાળો પડ્યા ભયંકર. ન્યાય દર્શન છે એ જગત કરતા સેપરેટ કરે છે, પોતાની અનાશક્તિ ઘટિત કરે છે. એ તટસ્થ અવલોકન શીખવે છે. જેવી રીતે કોઈ નદીના તટ ઉપર રહીને નદીને જોવે, એવી રીતે શીખવે છે કે તમે જગતનું દર્શન એવી રીતે કરો કે તમે એમાં ઇન્વોલ્વ લો. નદીમાં પડેલો વ્યક્તિ નદીનું ચારે કોરથી અવલોકન ન કરી શકે. તટ ઉપર રહેલો ચારે કોરથી અવલોકન સાયમલ્ટેનિયસલી કરી શકે, એક સાથે, એક સમયે. નદીમાં પડેલો વ્યક્તિ કોઈ એક તરફ જોઈ શકે, 3 દિશા એના તરફ અજાણી રહે છે જે તે સમય. જે આ જગ્યાએ જોવે છે તો આ અને પાછળની અજાણી રહી જાય છે. આ તરફ જોવે તો આ એવી રીતે 3 અજાણી રહે. કેમ કે નદીમાં પડ્યો અર્થાત એટલું જ કે એને 3 દિશાનું અજ્ઞાન સ્વીકારી લીધું. કોઈ એક દિશા જ તરફ એ જોઈ શકે. તટમાં રહેવા વાળો બધી દિશા તરફ જોઈ શકે. અક્ષય પાત્ર નિયમની સિદ્ધિ હતી, ક્યારે પણ ખૂટે નહીં કઈ, પોતાના માટે ઉપયોગ હતો નહીં. દુષ્કાળો પડ્યા એટલે એ સમયના બધા પુરોહિતો બધા આવ્યા, કઈ જમવાનું છે નહીં, આવી જાઓ. આવ્યા. 3 વર્ષના દુષ્કાળ હતા, 3 વર્ષમાં આશ્રમ આખો ભરાઈ ગયો. અક્ષય પાત્રની સિદ્ધિ એટલે એમનેમ એ સિદ્ધિનો ક્યારેય ઉપયોગ કર્યો નહોતો. એમનેમ ચાલતી હતી, એમનેમ ભરાઈ ગયું. એમને હતું કે લોકો વાહ વાહ કરશે. હંમેશા કોઈ પણ વ્યક્તિને એવું હોય, આપણે આટલું રાખ્યું તો કમસે કમ એટલું તો કે નહીં બહુ સારું કર્યું. એટલે જવાનો સમય થયો બધાને. ધીમે ધીમે લોકો નીકળતા ગયા. પાછો સુકાળ આવવા માંડ્યો એટલે બધા લોકો, થોડાક લોકો, રાત્રે સભા હતી, અલગ અલગ લોકો બેઠા હતા, હજારોની સંખ્યા. એટલે ખબર નહીં આ કોણ કરે છે એવું. બેનર માર્યા નહોતા ફોટા સહિત કે આના કૃપાથી આ થાય છે, આખે આખું કેવી રીતે ચાલે છે. અત્યારે તો શું છે કે બાકડો કોકનો હોય ને ગ્રાન્ટ ધારાસભ્યની હોય, પૈસા આપણા હોય, નામ બીજાનું લખી દીધું હોય કે આ ફલાણા વ્યક્તિના ગ્રાન્ટમાંથી. બીજાના વસ્તુમાં પણ પોતાનું નામ કેમ આવે એ એવું જ્યાં ચાલે એને કલયુગ કહેવાય. એવું કઈ બીજું કઈ ન થાય. એમાં ફરક આટલો જ પડે વ્યક્તિને, પોતાનું કોકનું બધું હોય અને પોતાનું નામ કેમ આવે. સતયુગ એને કહેવાય કે બધું જ પોતાનું હોય અને પોતે કેમ છુપાઈ જાય, પોતે કેવી રીતે અદૃશ્ય રહીને કરી શકે. એટલે ખબર નહોતી, એટલે લોકો ત્યાં ચર્ચા કરતા હતા. એને ખબર નહીં કે ગૌતમ આવી ગયા છે. ચર્ચા કરતા હતા કે આ કેટલું કહેવાય, 3 વર્ષ આપણને જમાડ્યા બધાને, બહુ સારું કહેવાય. એ તો આ મોટું મન કહેવાય. નકર આપણને ન પણ જમાડી શકત, ન પણ દે તો આપણે શું કરત, મરી ગયા હોત ભૂખ્યા, એ મળતું નહોતું. અત્યારે 3 વર્ષ પૂરા થઈ ગયા, હવે આપણે જવાનું છે. એટલે એમાંથી થોડાક લોકો બોલ્યા કે હવે એને ક્યાં ઘરના કમાવાના હતા, ઘરે ક્યાં અન્નનું હતું, એની પાસે તો અક્ષય પાત્ર ઘરનું જ હતું.
એને કઈ દીધું હોત પોતે કમાઈને તોય આપણે બરાબર હતું. આ તો કોકનું લઈને અમને દઈ દીધું, એમાં શું મોટી વાત છે ભાઈ. બીજાએ કીધું કે આ વસ્તુ તો બધા આપણે હોત તો આપણે પણ કરી દેતા આવું, આપણી પાસે નથી એટલે, બાકી આપણે આના કરતા દોઢું કરત. આ તો ખાલી આવ્યા એને જ જમાડીએ, આપણે તો બોલાવત બધાઈને, ઘણી જગ્યાએ કહેતા હોત. એટલે એને જોયું કે કોઈ પણ વ્યક્તિ યશ કાંઈ આપતો જ નથી. એ કહે છે કે આ તો હું કરી દેતા આવું હોત તો આવું હોત તો. એટલે મનમાં એને ધાર્યું હતું કે આટલા લોકો વાહ વાહ કરશે, આવું કરશે. એ આઘાત લાગ્યો. હંમેશા વ્યક્તિને આઘાત એટલે લાગે છે કેમ કે સત્કર્મ કરતી વખતે મન એક અપેક્ષા ઊભી કરી દે છે. ભાઈને મોટો કરે છે, આઘાત નથી, પણ એ ભાઈ જ્યારે ભૂલી જાય છે ત્યારે આઘાત લાગે છે. અને એ આઘાત ખૂબ મોટો હોય છે. કેમ તો કે જ્યારે ભાઈને મદદ કરી ત્યારે મને એક અપેક્ષા ઊભી કરી દીધી કે એનું પરિણામ હવે ભાઈ આવું જ આપવું જોઈએ. હવે એને ઓવર કરીને આપ્યું ભાઈને. શાસ્ત્રો એવું કહેતા જ નથી કે તમે ભાઈનું આટલું રાખો, સમાજ પાછળ આટલા ગાંડા, પણ એવું કહેતા જ નથી શાસ્ત્રકારો. એ કહે છે કે મધ્યમાં ભાવથી સેવો બધાને, તો તમને આઘાત નહીં લાગે. ઈશ્વરને કેન્દ્રમાં રાખીને જીવો, આઘાત નહીં લાગે. એટલે અમને બધો જ દાવ એક ઉપર લગાવ્યો. એ ઉઠી ગઈ પાર્ટી, બધા જ એક જગ્યાએ પૈસા રોકી દીધા, એ ઉઠી ગયો તો શું સ્થિતિ થાય? એટલે એને આઘાત લાગ્યો. એને જોયું કે આવું કેમ થયું, આવું મને આઘાત કેમ લાગ્યો. એને જોયું કે મેં અપેક્ષા રાખી. અક્ષય પાત્ર ચોક્કસ હતું, જમાડતી વખતે મારામાં અપેક્ષા એટલી તો હતી જ કે કમસે કમ બધા સારું તો કહેવા જોઈએ. પણ લોકોનું માનસ એવું નથી. લોકોનું માનસ હંમેશા પોતાની ગરજ પૂરી થાય, જરૂરિયાત પૂરી થાય એટલે ભૂલવા વાળું છે. કોઈ પણ વ્યક્તિ લાંબો સમય સુધી કોઈને પણ યાદ નથી રાખી શકતો. આ એક કડવી હકીકત, કડવી સત્યતા છે. અને એ આજે નહીં તો કાલે નહીં તો પરમ દિવસે સ્વીકારી શકાય એવું મન તૈયાર કરવું જ પડશે. નહીતર આઘાત અને પ્રત્યાઘાતો જીવનમાં ખૂબ આવશે. એ આઘાત અને પ્રત્યાઘાતો આપણી આત્મશક્તિને ક્ષીણ કરી દેશે. એટલે સૌથી પહેલી વાત એ કરવાની, કોઈ પણ સત્કર્મ કરો, અપેક્ષા જ કાઢી નાખો. લોક જ કેન્દ્રમાંથી જાય. લોક જ્યાં સુધી કેન્દ્રમાં છે ત્યાં સુધી આપણી અપેક્ષા ઊભી છે. ત્યાં સુધી એ કોઈક નોંધ લે મારી, એટલીસ્ટ એ વખાણ કરે, એ કદર કરે, એ એક ભાવના છે અને એ જન્મારાઓ સુધી ચાલતી રહેશે. એટલે ગીતા અહીંયા એ કહે છે કે સૌથી પહેલું એ કે મનની એક અપેક્ષા વૃત્તિ છે એ ધીમે ધીમે ઓછી કરો. એટલે અહીંયા કીધું પહેલું કામ તો પુનર્જન્મ પૂર્વજન્મ છે જ, કોઈ ખાલી હાથ આવતું નથી. બધા કંઈક લઈને જ આવે છે, લઈને જ પોતાની શરૂઆત કરે છે. એ લઈને જ્યારે શરૂઆત કરે છે ત્યારે બે ફેક્ટર એમાં એ લઈને આવે છે. એક લઈને આવે છે પુણ્ય અને એક લઈને આવે છે વિકાસ. જેવી રીતે તમે અહીંયાથી ક્યાંક જાઓ, આપણે ક્યાંય પણ જઈએ તો બે વસ્તુ લઈને જાય છે. એક તો પૈસા હોય આપણી પાસે અને બીજો આપણો સ્વભાવ હોય. આ બે વસ્તુ આપણે લઈને જાય. પૈસાથી બધું આવી ગયું, આપણી ભૌતિક સુખ સામગ્રી. બીજું આપણો સ્વભાવ. કોક આપણાથી પૈસાથી પ્રભાવિત થાય છે અને કોક આપણા સ્વભાવથી પ્રભાવિત થાય છે. આપણે ક્યાંય પણ જઈએ, બહાર વિદેશ જઈએ, કોકના ઘરે જઈએ, ત્યારે બે વસ્તુ હંમેશા કન્સિડર થાય છે. એક તો આપણું સ્ટેટસ શું. મોટા ભાગના લોકો છે ને પેલી વસ્તુ કન્સિડર કરે છે, તમે કઈ ગાડીમાં આવો છો, તમે કેવા ચપ્પલ પહેર્યા છે. મોટા ભાગનાની નજર ત્યાં હોય છે એટલે બીજી એને કઈ માપતા આવડતું નથી. એનું મન કેવું છે, એની બુદ્ધિ કેવી છે, એનું. અને તકલીફ ત્યાં છે કે અત્યારે જે લીડર કહેવાય એ પણ પેલી જ વસ્તુ બધા જોવે છે. એને એ જ ખબર છે, કેમ કે એને પોતાને આત્મા પોતાનો ખબર નથી, તો બીજાનો વિકાસ ક્યાંથી કરી શકવાના. અને સિદ્ધાંત ગીતાનો કે અધ્યાત્મનો એ કહે છે કે જેને પોતાના આત્માની ચિંતા નથી ની જગતમાં ગમે તેટલું દોડશે ની બીજાની કરી જ નહીં શકે. અજ્ઞાનીએ કરેલા ઉપકારો જગતને બહુ મોંઘા જ પડ્યા છે. એ ક્યારે પણ સાચો ઉપકાર કોઈ સુધી કરી જ ન શકે, કેમ કે ઉપકાર કરવાનું માનસ આત્માથી જ ઘટિત થાય છે. જેને અનુભૂતિ થાય છે ને એની શરૂઆત જ ઉપકારથી થઈ જાય છે. જે કરશે એ ઉપકાર જ કરશે.
જે થશે એ સારું જ કરશે. એટલે અહીંયા પહેલી વાત કહે છે કે એક તો પુણ્ય લઈને આવે છે ભૌતિક સામગ્રી, બીજું શું લઈને આવે છે? જેવી રીતે આપણે આપણો સ્વભાવ લઈને જાય છે, બીજો એવો એક સ્વભાવ લઈને આવે છે જેને અધ્યાત્મમાં વિકાસ કહેવાય છે. આ બે વસ્તુ એ લઈને આવે છે. આ બે વસ્તુ આપણે જેવી રીતે કોઈક કરોડોપતિ હોય પણ ક્રોધી હોય, ઈર્ષ્યાલુ હોય, દ્વેષી હોય, તો લોકો જોજો એની પાસે પૈસા ઘણા હોય, પૈસાનો ઉપયોગ કરી લે લોકો, એની પાસે જવા ન માગે, એની છોકરીને પરણવા ન માગે, એને ત્યાં દીકરી દેવા ન માગે, દાન લઈ આવે એની પાસેથી ગમે તેમ કરીને, પણ એની પાસે બહુ ન રાખે, કેમ કે સ્વભાવ ખરાબ હોય એનો, એ જાણતો હોય, કહી તો ન શકે કોઈ એને. પેલું. બીજા લોકો સ્વભાવ ખૂબ સારો હોય, પૈસા ન હોય, સામાન્ય પરિસ્થિતિ હોય, આવું બેય જોવા મળે. કોકની પાસે ધન સંપત્તિ છે, સ્વભાવ નથી. કોકને ત્યાં પતિ ખૂબ સારો હોય, સ્વભાવ સારો, પૈસા એટલા બધા ન હોય. કોકને સારું ઘર મળ્યું હોય, અબજોપતિ હોય, સ્વભાવ ન હોય એવું. જેવી રીતે ભૌતિકતામાં નાનું ગણિત કરે એ પેલું જોવે, પેલું જોવા વાળા મોટા ભાગના પસ્તાય. પહેલી વસ્તુ જોવે માત્ર ભૌતિકતા, સ્વભાવ ન જોવે, પણ એને કન્સિડર કરે છે કે જીવનના 80% સુખ દુઃખ ભૌતિક સામગ્રીથી તો છે જ નહીં, સ્વભાવથી જ છે. 80% આપણા સુખ દુઃખો ભૌતિક સામગ્રીથી નથી. બીજું, ભૌતિક સામગ્રીથી કદાચ હોય તો એ બીજા લોકો આપી શકે એવું છે, એ ટ્રાન્સફરેબલ છે. કોકની પાસે ભૌતિક સામગ્રી નથી, બીજા પાસે છે તો એ લઈ શકાય. આજ નથી, કાલ આવી શકે. સ્વભાવ એવો નથી. આજ ક્રોધી હોય અને કાલ કોઈ શાંત ન થઈ જાય. આજ ઈર્ષ્યાળુ હોય તો કાલે કોઈ સારો ન થઈ જાય. કેમ? તો કે જન્મોથી એને ઈર્ષ્યા કેળવેલી છે, જન્મોથી એ ક્રોધ કરતો આવ્યો છે, જન્મોથી એ મત્સરી છે. એ જન્મોનો એનો અભ્યાસ છે, એને તાત્કાલિક દૂર કરવો કઠિન બને. પૈસા આજ નથી, કાલ આવી શકે, પણ આ અંદરની વાત છે. એ એક લેવલ સુધી એ આવી શકે. એટલે કોઈ પણ વ્યક્તિને તમે સારો તૈયાર કરવો હોય તો અબજો રૂપિયા જોઈએ. સારો તૈયાર થયેલો વ્યક્તિની કિંમત એટલે ન થઈ શકે કેમ કે એની કેટલી કિંમત કરી શકો, એવો તૈયાર કરો તો અબજો રૂપિયા જોઈએ. તૈયાર કરવા બેસો તો 1 2 3 4 થતો રહીએ તો થાય કે નહીં નક્કી નહીં. કેમ? તો કે એ જે લઈને આવ્યો હોય જરૂરી નથી એ બધાય લઈને આવ્યા હોય. એટલે પેલું કામ પુણ્ય. કોઈ પણ વસ્તુનું વ્યક્તિ સત્કર્મ કરે એટલે એને ટ્રાન્સફર પુણ્યમાં થાય. એક વસ્તુ થઈ કે પુણ્યમાં થઈ ગયું ટ્રાન્સફર. પછી શું કરે? પછી ઉત્તમ લોકો મળે. પછી ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. પૈસા અહીંયા ભેગા થયા પછી તો કે પછી ફરવા ગયા બધી જગ્યાએ, કુલુ મનાલી ગયા, આબુ ગયા, બધી જગ્યાએ ગયા. ત્યાં શું? ત્યાં કમાવાનું છે? તો કે ના. ત્યાં શું કરવા જાય વ્યક્તિ? બહાર દુબઈ ફરવા જાય, ક્યાંક બીજી જગ્યાએ જાય, સ્વિટરલેન્ડ જાય. ત્યાં શું થાય? તો કે ભોગ ભૂમિ બધી. અહીંયા કમાણા, ત્યાં શું કામ જવાનું વેકેશનમાં? તો કે વાપરવા જવાનું. ત્યાં ભોગ ભૂમિ છે. અહીંયા તો કે અહીંયા બિઝનેસ છે, કમાવાના આટલી ગરમીમાં 45 ડિગ્રીમાં, વાપરવાના ક્યાં? તો કે ખુશનુમા વાતાવરણમાં સ્વિટરલેન્ડમાં. અહીંયા એ કમાય આખું વર્ષ, પછી મહિનો ફરવા જાય. મહિનો ફરવા જાય ત્યારે કર્મભૂમિ નથી, ત્યારે કમાતા નથી. ત્યાં શું કરે છે? વાપરે છે. ત્યાં સારી હોટલમાં રહીએ છે, ત્યારે શું કરે? 10 દિવસ જાય છે, એના 10 દિવસ આનંદ કરે છે, 10 દિવસ ફરે છે બધી જગ્યાએ, એ કરે છે. 10 દિવસ વાપરવાના છે જિંદગીના. એ 10 દિવસ એના વાપરવાના, આખું જિંદગી કમાવાની, 10 દિવસ વાપરવાના. અમેરિકા વાળા દર 5 દિવસ કમાય છે, 2 દિવસ વાપરી નાખે છે, ક્લોઝ થઈ 7 દિવસનું પૂરું થાય છે, વળી પાછા 5 દિવસ કમાય, વળી પાછા 2 દિવસ વાપરી નાખે, વળી પાછા એક સોમવારથી સ્ટાર્ટ કરે શુક્રવાર સુધી, સેટરડે સન્ડે છુટ્ટી મનાવવા જાય બીચ ઉપર. આવું અહીંયા કહે છે કે પુણ્ય કરે વ્યક્તિ, પુણ્ય કરે, વિકાસ ન કરે. ઈ કેવા કર્મો? તો કે ઈ પરાર્થના કર્મો કરે, લોક સેવા. જેટલા લોક સેવાના કર્મો છે બધા પરાર્થ, બીજા માટે કરે. તો શું થાય? તો કે પુણ્ય ભેગું થાય. પુણ્ય ભેગું થાય તો વાપરવા ક્યાં જવાનું? તો કે પ્રાપ્ય પુણ્ય કૃતાન લોકાન, ઉત્તમ લોકોમાં વાપરવા જાય. પછી શું થાય? તો કે ત્યાં વાપરવામાંથી તો ત્યાં તો કઈ બેંક છે નહીં, ત્યાં મુકાય નહીં, ત્યાં વ્યાજ નથી, ત્યાં મલ્ટીપ્લાય નહીં, ત્યાં ગોઠવી ન શકાય, ત્યાં વાપરાય જ જાય. વપરાઈ જાય પછી ગીતા શું કહે છે? તો કે ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ.
ક્ષીણે પુણ્ય, પુણ્ય ક્ષીણ થાય એટલે પાછા અહીંયા આવવાનું, ત્યાં વાપરીને પછી અહીંયા આવી જાય. અહીંયા આવે ત્યારે ક્યાં આવે તો કે શુચિ શ્રીમાનને ત્યાં. આ પેલા જન્મારાની વાત કરી, શુચિ શ્રીમાનને ત્યાં આવે. એટલે કરોડોપતિ વ્યક્તિ ખાલી થાય તો એવો ખાલી ન થાય કે એની પાસે 1000 નથી. એ ખાલી થાય તોય 25 લાખ 50 લાખ એની પાસે હોય. એ ખાલી થાય તો બી એવો ન થાય સાવ જેવો ભિખારી થાય. આપણે એમ કહીએ તો ભિખારી થઈ ગયો, એવો ન થાય. ભિખારી મતલબ સામાન્ય કરતા તો ઘણો ઉપર. એટલે પેલો જન્મ એને કીધો કે આવા પુણ્ય કર્મો કરનારા લોકો શુચિ શ્રીમાનને ત્યાં જન્મ લે. એ તો એક ઉત્તમ જન્મ છે. એ વાપરીને આવી ગયા, અહીંયા આવી ગયા, ઉત્તમ લોક ફરીને આવ્યા, સ્વિટ્ઝરલેન્ડ જઈને આવ્યા ત્યાં. એટલે એનામાં નોલેજ છે, ખબર, એનું સ્ટેટસ છે, એનામાં નોલેજ. કોક કે ને કે ભાઈ અમે જઈને આવ્યા હમણાં ત્યાં ફરીને આવ્યા, એટલે વાત કરવા માટેના લોકો, એનું સ્ટેટસ છે, એ બધું જ છે, અનુભવ છે. એને આ બધી વસ્તુઓ છે. આ પહેલી કેટેગરીના લોકોની વાત કરી. હવે બીજી કેટેગરીના લોકોની વાત કરે છે. એ શું કરે છે? એ પુણ્ય કર્મ કરતી વખતે લોકને ધ્યાનમાં ન રાખતા પરમાત્માને ધ્યાનમાં રાખે છે. એ શું કરે છે? વિકાસને ધ્યાનમાં રાખે છે, જ્ઞાનને ધ્યાનમાં રાખે છે. એ શું કરે છે? બીજાની જરૂરિયાતથી નહીં, મારી જરૂરિયાતથી સત્કર્મો કરે છે. ઉપકાર વૃત્તિ ક્યારે છે? જ્યારે બીજાને જરૂરિયાત છે ત્યારે ઉપકાર વૃત્તિ આવે છે, ત્યારે અપેક્ષા આવે છે. જરૂરિયાત મારે છે એવું ઘટિત થાય તો અપેક્ષા રહેતી નથી. આ જરૂરિયાત મારે જ છે. બસ આ પેલું ગીતા ગણિત સમજાવે છે. સત્કર્મો કરતી વખતે બીજાને જરૂરિયાત છે ને હું કરું છું એવું નહીં, જરૂરિયાત મારે છે. આ કોઈને કદાચ જગતમાં જરૂરિયાત ન હોય, મારે છે. આ પેલું ઘટિત થાય તો વ્યક્તિ સમાજ તરફથી ઈશ્વર કેન્દ્રિત થાય, પરમાત્મા કેન્દ્રિત થાય. હવે એના જે સત્કર્મ થાય એ લોક તરફના નહીં, પરમાત્મા તરફના થાય. એટલે બીજો કોઈ સાક્ષી હોય કે ન હોય, ઈશ્વર સાક્ષી છે, પરમાત્મા સાક્ષી છે. એ ઉત્તમ કર્મો કહેવાય છે. એ પરાર્થના નહીં, ઈ શેના કહેવાય છે? પરમાર્થના કર્મો. એક છે ઈ પરાર્થ એટલે બીજા માટે, અને બીજો છે ઈ પરમાર્થ, પરમ અર્થ એટલે કે પરમાત્મા માટેનો, પરમ માટેનો જે અર્થ, જે કર્મ કરે છે એ પરમાર્થ કહેવાય છે. એ વ્યક્તિ જ્ઞાન કેન્દ્રિત જીવન જીવે છે. એ વ્યક્તિના જીવનમાં પ્રભુ કેન્દ્ર બને છે, લોક કેન્દ્રમાં નથી. અહીંયા કોક નોંધ લીએ મારી, તકતી લગાવે, ફોટો પાડે, વાહ વાહ કરે, ફોટા છાપે, ફૂલાવે, પ્રશંસા કરે, એમના માટે કોઈ સત્કર્મો કરતા જ નથી. એમને ખબર છે કે આની કોઈ જરૂર જ નથી. ઇન્જેક્શનોની, દવાની જરૂર કોને પડે? માંદો હોય એને પડે. સ્વસ્થ વ્યક્તિને જરૂર પડે? આપણે એમ કહીએ કે તમે દવા લઈને આવ્યા, બાટલા નથી ચડાવ્યા, કેવી રીતે રહી શકો છો? પણ એ રહી શકે કેમ કે સ્વસ્થ છે. બીમારને આ બધી જ જરૂરિયાત પડે. બીમારને બેચેની છે, સત્કર્મ કર્યું અને કોઈએ નોંધ ન લીધી, બીમાર બેચેન છે. સ્વસ્થ વ્યક્તિ બેચેન જ નથી કેમ કે એને કેન્દ્રમાં રાખીને કરેલું જ નથી. નિમિત્ત હોઈ શકે, કોઈ પણ બન્યું હોય, પરમાત્મા જ કેન્દ્રમાં છે. એટલે એના જે કર્મો થાય છે ને એ પુણ્ય સાથે વિકાસ ઘટિત કરે છે. એ આત્માની પગથી ચડતો જાય છે. એ માત્ર ઉપકાર નથી કરતો, એ આત્માની એક એક પગથી પાસ કરતો જાય છે. એટલે અહીંયા કહે છે કે એવો વ્યક્તિ શું કરે છે તો કે એ વિકાસ લઈને જન્મે છે, નોલેજ લઈને જન્મે છે, એક સમજણ ઘટિત કરીને જન્મે છે. એ બીજો જન્મારો છે. એ ખૂબ ઓછા લોકોનો હોય છે. પેલો જન્મારો ઘણા લોકોનો હોય છે કેમ કે સત્કર્મો બહાર ઘણા લોકો દેખાય છે કરવા વાળા. એના પુણ્યથી ઘણા લોકો બહારથી યાત્રા કરીને આવે છે. પણ એક એવું છે કે જે વિકાસ કરીને જન્મે છે, પંચકોશીય વિકાસ એ પોતે કરતો જાય છે. એટલે શું થાય છે કે એની ચેતના પરમાત્માની સંલગ્ન થાય છે. એ થાય છે પછી એનો જન્મારો ક્યાં થાય છે? મુક્તિ નથી મળતી તો જન્મારો ક્યાં થાય છે? તો બીજા શ્લોકમાં એવું કહે છે કે અથવા યોગીનામેવ કુલે ભવતી ધીમતામ. યોગી એટલે કે જેની ચેતના પરમાત્મા સાથે જોડાયેલી છે એવો પરિવાર, એવું ઘર, એવા ઘરમાં એ જન્મ લે છે. યથવા યોગીનામેવ કુલે ભવતી ધીમતામ. ધીમતામ યોગીનામ કુલે એટલે કે બુદ્ધિમાન એવા યોગીના કુલે
એ જન્મ લે છે, એ વિકસિત હોય છે. એટલે કેટલીક વસ્તુઓ એની ઉત્તમતા જન્મથી જ હોય છે. કેટલાક બાળકો તમે જુઓ તો જન્મારાઓથી ચાલાકી કરતા આવ્યા હોય, તો એની નાની નાની આદતો ચાલાકીની હોય. કેટલાક બાળકો નાનાથી જ સારાપણું લઈને આવ્યા, તો એની નાની નાની બાબતમાં આપણને સારાપણું. કેટલાક બાળકો નાનપણથી જિજ્ઞાસા લઈને તર્ક લઈને જન્મતા હોય, તો એ તર્ક કરે, આ શું કામ, આ શું કામ, આ શું કામ. કેટલાક નાનપણથી જ ઉપકાર ભાવના લઈને જન્મ્યા હોય, બીજાને ઉપકાર આપતા રહે, આપતા રહે, આપતા રહે. આવા અલગ અલગ બાળકો શું કામ હોય છે? તો કે એનું કારણ પૂર્વજન્મમાં જે ગુણો એને અભ્યાસ કરેલા હોય એ જ આ જન્મારે એ અભ્યાસ કરતા હોય, એ ખબર નથી હોતી. પણ એ ઓબ્ઝર્વેશન કરો એટલે બધું જ એનું રમવું ગમવું બધું જ અલગ અલગ હોય, બધાનું જ. કેમ કે બધા જ અલગ અલગ જગ્યાએથી અહીંયા આવ્યા છે. એટલે આવો જન્મ કે છે કે જે વિકસિત જીવનની યાત્રામાં ચરમ ઉત્કર્ષ કહી શકાય એવો જન્મ, એ એતદ્ધિ દુર્લભતરમ. લોકે આવો છાસવારે નો આવે, આવો હજારો લોકો આવા નો હોય. આ કેવા હોય? તો કે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન્મામ વેત્તિ તત્વતઃ. કોઈ લાખો લોકોમાં આવું હોય. આવા વારંવારનો આવા હજારો નો હોય. એનો કોર્સ થતો હોત તો એવા હજારો હોત, તો એવા લાખો હોત. તો કે આવો કેવા હોય? તો કે એતદ્ધિ દુર્લભતરમ. આ દુર્લભતર જન્મ છે. લોકે જન્મ યદિદૃશમ, એવો જન્મ દુર્લભતર કહેવાય છે. ઈ કોકને આ પ્રાપ્ત થાય છે. ઈ શું કામ આવે છે? તો કે એ વિકાસની પોતાની યાત્રા પૂર્ણ કરવા આવે છે. એ પોતાની પૂર્ણ કરવા આવે છે. બાય પ્રોડક્ટ એનાથી પુણ્યનું કામ થઈ જાય છે. એ બાય પ્રોડક્ટ છે. એની તરફ એની કોઈ ઈચ્છા નથી, એની વૃત્તિ પણ નથી એવી, એને એ કરવાનું બી. એ બાય પ્રોડક્ટ છે. અને હંમેશા જે વસ્તુ બાય પ્રોડક્ટ થાય ને એ બહુ ઉત્તમ થાય. એટલે કોઈ પણ જગ્યાએ તમે નોકરી કરે કોઈ પણ વ્યક્તિ, ત્યારે પૂછે કે સૌથી સારી નોકરી કોણ કરી શકે? તો કે જેના માટે પૈસો બાય પ્રોડક્ટ હોય ને, કામ મુખ્ય હોય ને, એ સૌથી સારી નોકરી કરી શકે. પૈસા માટે કરે એ સારી નોકરી ન કરી શકે. એ એમ કે ઓકે પૈસો બાય પ્રોડક્ટ છે, મુખ્ય કામ છે મારું. જો એના માટે પૈસો બાય પ્રોડક્ટ હોય તો એ ઉત્તમ નોકરી કરી શકે, તો એ ઉત્તમ સર્વિસ આપી શકે કે જેના માટે પૈસો બાય પ્રોડક્ટ થયો. કેન્દ્રમાં પૈસો હોય તો એક મેનેજર કરો, સીઈઓ કરો, બધા જ કરી દો, એ કાંઈ કરી ન શકે. કરતા ઘણું દેખાય, અંતે ઝીરો જ હોય, કાંઈ કરી ન શકે. અંતે આપણે જ પાડવાનો હોય. પણ જેના માટે પૈસો બાય પ્રોડક્ટ થયો ને, એ કર્મની ઉત્તમતા સાધી શકે. અહીંયા બાય પ્રોડક્ટ પુણ્ય થયું, જેના માટે વિકાસ મુખ્ય થયો. મારું બીજું કંઈ જ નથી કરવાનું, કલ્યાણ મારે મારું કરવાનું છે, બીજાનું કઈ કરવાનું નથી. બીજો કેન્દ્રમાંથી જ હોય. નહીતર શું થશે કે બીજો નહીં હોય તો આપણો કોઈ રસ્તો જ નહીં રહે. ક્રિશ્ચિયાનિટીમાં શું થયું કે તમે ગરીબોને જમાડો, ગરીબોને કરો, ગરીબોની દવા કરો, ઓલું તો તમને ભગવાન મળે. તો કોઈ ગરીબ જ ન હોય, આપણે એકલા હોય તો ભગવાન મળવાની કોઈ શક્યતા જ નહીં. કેમ કે ભગવાનને મેળવવા માટે કોઈ ગરીબ જોઈએ પાછું. કેમ કે જો તમે મદદ કરો તો તમને ભગવાન મળે. મતલબ એકલો છે ને ગરીબ જગતમાં છે જ નહીં, તો કોઈ રસ્તો જ નથી પરમાત્મા સુધી પહોંચવાનો. ગરીબ જોઈ મિનિમમ, અને એ પાછો ગરીબ રહેવો જ જોઈએ, તો જ પરમાત્મા સાથેની લિંક ને ફોન ચાલુ. કટ થઈ જાય નહીં તો વચ્ચેવાળો વ્યક્તિ ગયો ગરીબ, એ ધનિક થઈ ગયો, તો શું કરો તમે? હંમેશા મુક્તિ જ્ઞાન એ બીજાને અધીન થાય એવું ક્યારેય હોય જ નહીં. હું એકલો હોઉં કે જગત આખામાં કોઈ કાંઈ ન હોય અને છતાંય મારી મુક્તિનો રાહ એવો જ પ્રશસ્ત બને. કદાચ આખું જગતમાંથી કોઈ જ નહીં હોય, છતાં પણ મારા કર્મો મારા જ હશે. હું વિકાસ કરીશ, હું મેળવીશ, આ અહીંયા મારું જ રહેશે. આ મનની દ્રઢ સમજણ આવે એટલે વ્યક્તિ ત્યારથી વિકાસ કરવાની શરૂઆત કરે. ત્યારથી એનું મન છે એ પરાર્થ કેન્દ્રિત ન રહેતા પરમાર્થ કેન્દ્રિત થાય. પછી એવું કરે કે હવે મારે કોઈના માટે નહીં, હવે મારે કરવાનું છે તો ભગવાન માટે કરવાનું છે.
કોઈની પણ સાક્ષીએ કરવાનું છે તો ભગવાનની સાક્ષીએ કરવાનું, કોઈને પણ આપવાનું છે વિકસિતને જ આપવાનું છે. હવે કોઈને પણ આદર્શ રાખવાનો છે તો વિકસિતને રાખવાનો છે, ભૌતિકને નહીં. જો ભૌતિકને રાખ્યો તો પાછું એનું એ જ શરૂ થશે. જો કેન્દ્રમાં ભૌતિકતા આવી ગઈ તો અધ્યાત્મને ક્યાંય સ્થાન જ નથી. અધ્યાત્મ જ કેન્દ્ર બિંદુ જગત જીવનનું હોઈ શકે. એટલે એક એની સમજણ ઘટિત થઈ જાય કે પરમાત્મા વગરની સૃષ્ટિ સૂકી અને જીવન લુખું છે. પરમાત્મા જ જીવનનું કેન્દ્ર બિંદુ છે. મારે એ જ શક્તિને જાણવી છે, પીછાણવી છે અને સમજવી છે. કદાચ આ જન્મારે હું કંઈક કરી શકું, શરૂઆત કરીશ. એનાથી આવતા જન્મારે, એનાથી આવતા જન્મારે યાત્રા મારે શરૂ જ રાખવાની છે. કોઈ પણ ભોગે મારે મારો વિકાસ કરવાનો છે. ચાહે ગમે તેવા દુઃખો મને પડે, ગમે તેવા કષ્ટો મારે સહન કરવા પડે. વિકાસનો આ જ માર્ગ છે. આ સમજણ જેની દ્રઢ થાય ને એ અધ્યાત્મમાં લાંબો સમય સાધના કરી શકે. સુખાસીનતા વાળા વ્યક્તિઓ લાંબો સમય સાધના ન કરી શકે, એટલે બીજી કેટેગરીમાં ન આવે. એ થોડુંક સુખ એને હલાવી શકે, થોડાક પ્રલોભનો એને હલાવી દે, થોડુંક દુઃખ એને હલાવી દે. વ્યક્તિએ પેલા સ્થિર કરવાનું છે મગજમાં શું કર્મની વ્યવસ્થા. ગીતા કહે છે અહીંયા કે પેલી શું વ્યવસ્થા સિદ્ધ કરવાની છે કે કોઈ પણ પ્રકારનું મને દુઃખ આવે તો એ મારા કર્મને કારણે જ આવે. મારું કર્મ તો એમાં કારણભૂત છે જ. ગમે તેટલો મને અન્યાય થાય, ગમે તેટલું મને દુઃખ આવે, એમાં પેલું કોણ તો કે પેલું મારું કર્મ. મારા કર્મના ઉદય વગર મને દુઃખ આવે જ નહીં. હું કંઈ પણ સારું કરું એ વ્યર્થ જાય જ નહીં. આ બે વાત દ્રઢ થાય એટલે પેલી વાત થઈ જાય, મારી ફરિયાદ દૂર થઈ જાય. કોકના કારણે મને આવડતું હોત તો સુધારો કોકથી થવો જોઈતો, તો એ શક્ય જ નથી. કોક કારણ હોય મારા દુઃખનું તો એ મારા દાદા એ હોય તો હવે સુધારો શક્ય નથી, એ વયા ગયા. તો કે મારું કર્મ કારણ છે એટલે હું કેન્દ્રમાં છું. બદલવું હશે તો મારે બદલવાનું, સુધારવું હશે તો મારે સુધારવાનું. એટલે પેલી વાત દ્રઢ થઈ જાય, મારા કર્મનું કારણ હું છું, મારા વિકાસનો આધાર પણ મારા હાથમાં જ છે. એટલે ગીતામાં કીધું કે તું જ તારો મિત્ર છે. આત્મૈવ રિપુરાત્મનઃ. બરાબર. આત્માનો બંધુ પણ કોણ છે તો કે આત્મા છે. આત્માનો દુશ્મન પણ કોણ થઈ શકે તો કે આત્મા છે. એટલે તું જ તારો મિત્ર અને તું જ તારો શત્રુ છે. તારે જ દોરવાનું તારું નિજ ચિત્ર છે. એ કોઈ ચિત્ર દોરી દેશે એવું નથી. આપણે જ હાથે ચિત્ર આપણું દોરવાનું છે. આપણા જ હાથે આપણો ઉદ્ધાર છે. ઉદ્ધરેદ આત્મના આત્માનમ નાત્માનમ અવસાદયેત. એટલે અહીંયા આ વિકાસનો રસ્તો બતાવતા એવા વિકસિત જીવોની અહીંયા વાત કરેલી છે. આવા વિકસિત જીવોના લક્ષણો શાસ્ત્રોમાં આપ્યા છે. એ ક્યારે પણ ગૌરવ દાવ ઉપર લગાવતા નથી. ભૌતિક વસ્તુની ઉપર ક્યારેય મોહિત થતા નથી. પ્રલોભનમાં ક્યારેય આવી જતા નથી. અને પ્રતિકૂળતામાં અટવાઈ જતા નથી, અકળાઈ જતા નથી. એ ગમે તેટલા કષ્ટો આવશે એની વૃત્તિ નહીં બદલાય. કદાચ સુખ આવશે એની વૃત્તિ નહીં બદલાય. એમ કે સુખ અને દુઃખ એના આજના છે, વૃત્તિ એની જન્મારાઓની છે. અને એને ખબર છે કે એવડા નાના નાના ઉપર એ દાવ ન લગાવે વૃત્તિનો. એ નાના ઉપર મોટાનો દાવ ન લગાવે, કેમ કે વસ્તુ પ્રાપ્ત વસ્તુ અત્યારની થવાની છે, વૃત્તિ એને જન્મારાની જવાની છે. એટલે આટલી વાત અહીંયા આ શ્લોકમાં કરે છે. એનું ભારતીય સંસ્કૃતિએ એને સંત કીધેલા છે. સંતની કોઈ વ્યાખ્યા લોકોને જમાડવાથી, દાઢી બાલ વધારવાથી, કાં તો એકાંતમાં રહેવાથી નથી થતી, પણ જેની પાસે ગ્રેટફુલનેસ ઓફ ઇન્ટેલેક્ટ અને ટ્રુથફુલ એક્શન છે, એટલે કૃતજ્ઞ બુદ્ધિ અને સત્ય કૃતિ, એનો સમન્વય એટલે સંત છે. કૃતજ્ઞ બુદ્ધિ છે જેની પાસે અને સત્ય કૃતિ છે. ગ્રેટફુલનેસ ઓફ ઇન્ટેલેક્ટ એન્ડ ટ્રુથફુલનેસ ઓફ એક્શન, આનો જે સરવાળો થાય છે, આનું જે કન્ક્લુઝન આવે છે, એને એક સંત કહેવાય છે. એ
એટલે ભગવદ્ ગીતા અહીંયા વિકસિત જીવનની વાત કરે છે કે એવું વિકસિત જીવન જન્મારાઓ પછી મળે છે. એને ફોલો કરવું એ મનુષ્ય જીવનનું પરમ કર્તવ્ય છે. એને અનુસરણ કરવું, એને પ્રાપ્ત કરવું. એની શરૂઆત ક્યાંથી થાય છે? તો હવે પછી આગલા શ્લોકમાં કહેશે કે એની શરૂઆત ક્યાંથી કરવામાં આવશે. હવે કોઈને પ્રશ્ન હોય તો આપણે આ શ્લોક અહીંયા પૂરો થાય છે. આવતો શ્લોક એની શરૂઆત ક્યાંથી કરે છે વિકાસની, એ શ્લોક આપણે આવતા વખતે જોશું 43મા શ્લોકમાં. જી હા, આપણે એમ કહીએ કે આપણા પૂર્વજોના કર્મો આપણે નડાય હાજી. કેટલી હદે સાચું કે ખોટું? કર્મો નડે છે અને ગલઢાના પૂનાડા બે વસ્તુ છે કે પુણ્ય આપણને અફેક્ટ કરે છે અને પાપે અફેક્ટ કરે છે. હા, બહુ સારો પ્રશ્ન છે. એમાં એક તો એવું છે કે પોતાના જ કર્મો હોય તો પછી ઘરડાના પુણ્ય કેવી રીતે? અત્યાર સુધી હોય ક્યાંય તો લઈને વયા ગયા, બરાબર? તો અને પાછા આડા એક્સિડન્ટ વખતે જ આવે, કાં તો બીજી કઈક જગ્યાએ આવે, તો એનું શું રીઝન, શું કારણ? સૌથી પહેલા કર્મ વ્યવસ્થા સમજીએ. વ્યક્તિ છે એ જે પ્રાપ્તિ કરે છે એમાંથી ભાગ પડે છે અલગ અલગ. કુદરતે એને રાખ્યો છે સંવિભાગ. વ્યક્તિ પોતે પણ કંઈ પણ કરે છે એનું એક દાયિત્વ બને છે. જો ઈ સ્વીકારતો નથી તો એનું બંધન બને છે. એક જ વસ્તુ છે, હું કર્તવ્ય તરીકે સ્વીકારતો નથી, આવતા મને બંધન બની જાય છે. આજે માતા પિતાને રાખવા એ મારું કર્તવ્ય છે. એ જો હું કરતો નથી અત્યારે, તો હવે આવતા જન્મારે એ બંધન રૂપે આવે છે, બરાબર? હા, એટલે આગળ હવે જોઈએ કે કેવી રીતે આવશે. પણ અત્યારે પેલા આ વિષય, પહેલી વસ્તુ, કેટલાક કર્તવ્યો નક્કી છે આપણા, બરાબર? વ્યક્તિ પોતે કંઈ પોતાના પરિવાર માટે કરે છે, બરાબર છે? જે કરે છે એમાં પરિવાર યદી એને સપોર્ટ કરે છે, જો યાદ રાખજો, પરિવાર સપોર્ટ કરે. સપોઝ ગીતામાં કોઈ આવે છે ને પત્ની એને હેલ્પ કરે છે, એ બેય કરી શકે, એ રોકી પણ શકે નહીં, બરાબર છે? અને એને સપોર્ટ કરી શકે, બરાબર? માનો કે એને સપોર્ટ કરે છે તો પેલો જે પુણ્ય કમાય છે એનો ભાગ પરિવારને મળે છે. એને જે પુણ્યો કર્યા ની કારિતાની ભૂમિકામાં આવ્યા બધા, અને કાં અનુમોદિતામાં આવે, આ ત્રણ આવે તો એને શેર મળે એનો, બરાબર છે? કોઈ પણ વ્યક્તિને આ બધી જગ્યાએ શું છે, આ શેરનું ક્યાંથી આવ્યું? તો કે યોગ દર્શનથી. એ શું કહે છે કે કોઈ વ્યક્તિ કાં તો કાંઈ પણ પ્રાપ્ત કરે અને કાં ગુમાવે, બે વસ્તુ કરે. એ કઈ ભૂમિકામાં કરે? તો કે કાં તો એ કરે, બરાબર, કાં એ કરાવે, અને એ બેય ન કરે તો અનુમોદના કરે. આ ત્રણ વસ્તુ થાય, બરાબર? ત્રણમાં એ હિસ્સો બની જાય એનો, બરાબર? ત્રણમાં શું બને? એ ઇન્વોલ્વ થયો. કઈ રીતે ઇન્વોલ્વ થયો? કે ત્રણ રીતે થયો. એક તો એ કર્યું, એક તો એને કરાવ્યું, અને ત્રીજું એને અનુમોદન આપ્યું. આ ત્રણેયમાં ઇન્વોલ્વ થઈ ગયો, બરાબર છે? સપોઝ કોઈ ગીતામાં અહીંયા કે કોઈ પણ સત્કર્મમાં આવે તો એ આવી ગયો, બરાબર છે? હવે સપોઝ એની તબિયત સારી નથી, એને તકલીફ છે, આવી શકે એમ નથી, દૂર છે, કંઈ પણ કારણસર એ કરતા નથી થઈ શકતો, તો એ શું કરે કે બીજા 10 લોકોને ફોન કરે કે હું નથી જઈ શકતો, પણ જોવા જેવું, સમજવા જેવું, તમે જાઓ. હવે એ શું થયો? કારિતાની ભૂમિકામાં થયો. એ નો ગયો, પણ એને 10 ને મોકલ્યા, એટલે શું થયો? કારિતા, કરાવવા વાળો થયો. ત્રીજો, એ બેય ભૂમિકા નથી કરી શકતો કે ભાઈ હું તો નથી કરી શકતો, નથી એમ કરાવતો, તો શું કરે? તો કે જે કામ થયું એનું અનુમોદન કરે. એમાં હું સપોર્ટ શું કરું, ક્યાં, કેવી રીતે કરી શકું? તો એ સપોર્ટ જે પણ એ કરે, કાંઈ ન કરે, ખાલી અંદર એવું કરે કે આ બહુ સારું થયું, બરાબર, ખાલી વાત જ કરી, તો એનું અનુમોદન થયું, બરાબર? આ ત્રણેયમાં એને પુણ્ય મળે. આ ઉલટું થાય. પિક્ચર તમે જોવા જાઓ, બરાબર, અને એક વ્યક્તિને અનુમોદન કરો અને વાત કરો, પિક્ચર ખૂબ સારું આવ્યું, તમારું જોઈને લોકો જોઈ આવે, બરાબર? એટલે એને મનમાં પેલું આવે બધું, બરાબર છે? એ જોઈને આવે, પછીથી જે પણ એ કરે ને એનામાં તમારો શેર લાગી ગયો, એને અનર્થ દંડ કહે, બરાબર છે? કે એમાં તમને ઈ મળે, બરાબર છે? ઈ અનર્થ દંડ કહેવાય, બરાબર છે? કે તમે કાંઈ કર્યું જ નહીં અને તમારી પાસે પાર્સલ આવ્યું, બરાબર છે?
એ કેમ કે આપણને ખબર નથી કે એ આપણે અનર્થ દંડ કર્યો, આપણે જ જોડ્યા બધા ત્યાં, બરાબર છે. પછી આપણને એમ થાય કે ઉશ્કેરાટ ગુસ્સો મને કેમ, મારે કેમ આવું થયું, પણ આપણે એવો અનર્થ દંડ કરી દીધો, આપણને ખબર જ નથી, બરાબર. એટલે પેલી વાત, કેટલાક લોકો પુણ્ય કરે ઘરડા વૃદ્ધો, એ જ્યારે યુવાન હતા, જ્યારે એ લોકો અહીંયા હતા, ત્યારે એને કેટલાક પુણ્ય એવા કર્યા, બરાબર છે, કે જેમાં આપણું કાં તો કારિતાપણું થયું, આપણે ટિફિન કરી દીધું ને એ જઈ ગયા, આપણે સપોર્ટ કર્યો એને, એ આદર્શ છે. આપણે ઝઘડિયા હોય ત્યારે, બરાબર છે, જો ઝઘડિયા હોય તો આપણે એમ કહીએ કે એના પાપ આડા આવ્યા, એ કોઈના નહોતા, આપણા જ આવતા હતા, બરાબર છે. કે ભાઈ એ સત્કર્મ કરતા હતા ત્યારે આપણે કરતા કારિતા અનુમોદિતાની ભૂમિકામાં હતા, તો એને કહેવાય વૃદ્ધોના પુણ્ય આવ્યા. કર્યું તું કોને? એને. કેમ આડું આવ્યું? કેમ કે તમે એનામાં સપોર્ટની રૂપે હતા, બરાબર. હવે ક્યારેક એવું બને કે તમે સપોર્ટમાં નહીં, તમે સામે પક્ષે ઉભા હતા, વિપક્ષમાં હતા, કેમ કે અહીંયા એક બે પાર્ટી તો ફિક્સ નથી ને, આમાં તો બદલતી રહેશે દરરોજે દરરોજ. ક્યારેક તમે એના સત્કર્મમાં બહુ સપોર્ટ કરતા હોય, કેમ કે તમારા મનને અનુકૂળ હોય એ બધું, પણ જેવું આપણા મનને પ્રતિકૂળ થવા માંડે એટલે અહીંનો સમાજ આખો વિપક્ષમાં ઉભો રહી જાય, પરિવાર વિપક્ષમાં ઉભો રહી જાય, બરાબર ને. આપણે એવું હોય ને અહીંયા કે કમ્ફર્ટ ઝોનમાં જે ગુરુ કહે એટલે બધા ગુરુ શું કહે, સારું લાગે એવું બોલે. એને ખબર છે કે ભાઈ આ કમ્ફર્ટ ઝોનમાં આ રમે સારું, બહુ આપણે એને ત્યાં બધી વાત કરશું તો પચશે નહીં, તો વિપક્ષ ખડો થશે. એટલે કેટલીક વસ્તુ આપણને પચી ન હોય, એનામાં આપણે ખબર ન હોય, આપણે સામે ઉભા હોઈએ. એ જે સામે ઉભા રહ્યા સત્કર્મની, એ શું થયું? તો કે સત્કર્મની અપોઝમાં આપણે ઉભા રહ્યા, કાં તો કરતા થયા, કાં કારિતા થયા, કાં અનુમોદિતા થયા, ત્રણે ત્રણ. આપણે જ વાત કરી કે આને પાગલ પણ લાગી ગયું છે, આખું ત્યાં ચડી ગયો છે, એ આપણું અનુમોદિત, એ આપણે સામે પક્ષે, બરાબર. એટલે એ સિદ્ધાંત એવું કે છે કે જે એમના પુણ્યમાં આપણે આ ત્રણ ભૂમિકામાં રહ્યા હશું, કોઈ પણ આપણે યાદ કરો, આપણા પિતાજી, એના પિતાજી, એ કંઈક સારું કરવા ગયા હશું, તો આપણી ભૂમિકા કઈ હશે એમાં? તો કે કાં કરતાની હશે, કાં કારિતાની, કાં અનુમોદિતાની. ઈ સેમ આપણે હે સમજણ જ ના હોય સમયે. હા, તો હા, એવી તો કઈ ખબર જ ના હોય, અને એવી ખબર એ ના હોય કે એને આપણો કઈ સપોર્ટ લીધો કે. એટલે એમાં ખબર, પેલી વસ્તુ એવી સમજીએ કે ખબર હોવી ન હોવી, જો પુણ્ય પાપમાં છે ને તમારી ખબર હોવી જરૂરી નહીં. સપોઝ એમાં શું ગણ્યું છે કે તમને અગ્નિ ઉપર હાથ ગયો, બરાબર, અને ફળફોડો પડી ગયો. હવે આપણે એમ કહી કે ખબર નહોતી તો ફળફોડો પડે કે નહીં? તો પડે જ ને. આપણે એવું હોય કે ભાઈ ખબર હોય એને જ હવે ઈ એમ કે ભાઈ મને ખબર નહોતી, તો ઈ હવે બચી શકાય. પણ પેલી અગ્નિનું જે પરિણામ હોય, સિદ્ધાંતો કેવા છે કે એમાં વ્યક્તિને ખબર હોય કે ન હોય, એને ડઝન્ટ મેટર. એવું ઈ ક્યાંથી જોશે? તો પછી કર્મની એક વ્યવસ્થા નહીં ચાલે. જો એવું જોવામાં આવશે કે આને બિચારાને ખબર નથી, જવા દ્યો, ઓલાને નથી, તો વ્યક્તિ શું કરશે? જ્ઞાનથી બચતો રહેશે કે હવે ખોટું જાણવું ને આપણે, એમ ટૂંકમાં છે, બરાબર. તો વ્યક્તિ જ્ઞાનથી બચતો રહે કે હવે એક્સક્યુઝ થશે અજ્ઞાન મારું, જો ખબર હોત મને તો હું આવી જ ગયો હોત. એટલે હું એવું કરું, વોટ્સએપ જ બંધ રાખું, મેસેજ જ ન આવે મને ગીતાના. આવી જાય તો હું પકડમાં આવું કે ભાઈ મેં જોયો મેસેજ ને હું ન ગયો તો બરાબર, પણ મેં જોયો જ નહીં તો હું કહી શકું. તો એવું આઈની અદાલતમાં હાલે. અહીંયા તમે એમ કહી શકો મને ખબર જ નહોતી, તો બરાબર, તમને ખબર નહોતી તો કાંઈ વાંધો નહીં, પણ ત્યાં ન હાલે. ત્યાં ખબર છે એમ કે જ્ઞાન લેવું હોય તો પ્રત્યેક વ્યક્તિને એવી જીવનમાં એવી પરિસ્થિતિ ઊભી ભગવાન કરી જ દે છે કે એ જ્ઞાન તરફ આવે. પણ એને એટલો પ્રમાદ, એટલો મોહ છે કે એ વ્યક્તિ જાણી જોઈને ડિસ્કાર્ડ કરે છે. ને પ્રત્યેક વ્યક્તિના જીવનમાં એવું કે છે શાસ્ત્રો કે 7 એવા પોઈન્ટ આવે કે જેને ઈ દુખી થઈ જાય અને એક જ એવું થાય કે નહીં, આ જગતમાં ભગવાન જ છે, બાકી કઈ નથી, બાકી બધા. આ જ એને વધારે સમય સુધી રાખવાનું છે, આ જ નો રહીએ વધારે સમય, બરાબર. કેટલીક વસ્તુ મેં વધારે કે સત્કર્મની ઓપોર્ચ્યુનિટીઝ આવે, પણ એ પોતે જ પ્રવૃત્ત ન થાય, બરાબર. એટલે ભગવાન બધાને સરખી રીતે જ ઓપોર્ચ્યુનિટી આપતો હોય, બરાબર. પણ વ્યક્તિ શું થાય કે એ ભાગ, કેમ કે જ્ઞાનની પરિસ્થિતિ તો બધાના જીવનમાં ઊભી થતી જ હોય, બધાના જીવનમાં ઊભી થતી હોય, બરાબર. કોઈને કોઈ રીતે, કોઈને કોઈ રીતે, કોઈને, પણ બધા એને સ્વીકારી શકે નહીં. એટલે એવું ન થયું તો એમાં ચોક્કસ કે આપણને ખબર હોય કે ન હોય, આપણે કોઈ પણ સત્કર્મમાં આ 3 ભૂમિકામાંથી કોઈ એક ભૂમિકામાં આવી એટલે આપણા નામે ઈ જ પુણ્ય, ઈ જ શેર,
વિકસિત વ્યક્તિ હોય તો એ વ્યક્તિને કંઈ પણ તમે સપોર્ટ કરો, કર્તાકારિતાનું ઈ વિકાસનો શેર આવે, ઈ બોધનો શેર આવે, બરાબર છે. પુણ્ય વાળો વ્યક્તિ કરતો હોય તો એમાં પુણ્યનો શેર આવે, બે હોય તો આ બેયનો શેર આવે. વિકાસનો શેર બહુ રેર એન્ડ રેર ગણાય, બરાબર. ઈ બોધ ઈમાં શું કરે કે એને સપોર્ટ કરીને વ્યક્તિ બોધ પ્રાપ્ત કરે, મને વ્યક્તિ સપોર્ટ કરીને સામગ્રી પ્રાપ્ત કરે, આ બે વસ્તુ. એટલે વૃદ્ધોના પુણ્ય આડાવી ગયા, એથી બચી ગયા તો એ વાત સાચી, પણ એ વાત કેવી રીતે? તો કે એને જે સત્કર્મો કર્યા હતા એમાં એમની ભૂમિકા આખા ઘરની થઈ હોય, કર્તાની, કારિતાની કે અનુમોદિતાની, ઈ પુણ્ય હોય ઈ આડું આવે, ઈ એને પુણ્ય રૂપે મળે, ઓનું નહીં. ઈ જીત સમયે એને કઈ ભૂમિકામાં કામ કર્યું હોય એનો શેરાને મળ્યો હોય ઈ રીએ ત્યાં, બરાબર. ઈ કુટુંબના સંરક્ષણનું કામ કરે અથવા કુટુંબના પતનનું કારણ બને. આ બે વસ્તુ બની શકે ખરા. નારદને શું પૂછ્યું તું વાલ્મીકીએ? વાલ્મીકીને શું પૂછ્યું તું નારદે કે ભાઈ તું આ બધું લઈ આવસ, બરાબર છે, તો તું આટલું બધું લઈ આવસ ચોરી કરીને, તો તે આ તો કે બરોબર મારું કર્તવ્ય, બરોબર, તો એને તો પૂછી જોજે કે આ તું ભોગવવું પડશે તારે કર્મોના નિયમ પ્રમાણે. તો કે ઈ તો ભોગવવું પડશે, બરાબર છે, તો કોને ભોગવવું પડશે? તો કે જમે છે બધાય તો બધાને ભોગવવું પડશે. તો કે એ પેલા સ્પષ્ટતા કરી લેશે. એટલે પેલાનો કાળ એટલે માન્યતા યાદ તો કે છે કે ભોગવી લેશું, એને ખબર છે ભોગવવાનું કઈ છે જ નહીં, બરાબર છે, આવું કઈ હોતું જ. પણ પેલાના કાળમાં આ દ્રઢ માન્યતા હતી કે નહીં, આ સત્ય છે, ભોગવવું પડે. એટલે એને કીધું કે નહીં નહીં, એમાં ભાગ નથી મારો, ભાગ માત્ર ભોગમાં છે, ઓલામાં ભાગ નથી, જે ફળ આવે એમાં ભાગ નથી કોઈ. એ કર્મનું જે ફળ આવશે એમાં ક્યાં એવું કમિટમેન્ટ છે જ નહીં. કમિટમેન્ટ માત્ર એટલું છે કે તમારે મારું ભરણ પોષણ કરવાનું, એનાથી પાપ લાગે એ બી મારે ભોગવવા આવવાનું, એવું કમિટમેન્ટ આપ્યું નથી. એટલે આને લાઈટ થઈ, અચ્છા આવું કમિટમેન્ટ તો દીધું નથી, તો પછી હું એવું કેવી રીતે કમિટમેન્ટ દઉં? તો મારું કમિટમેન્ટ શું હોય? આવું તો હોય નહીં. એટલે એને પૂછ્યું તો મેં શું કમિટ? તો કે તે એટલું કમિટમેન્ટ કર્યું છે, ગમે તેમ કરીને પેટ ભરવાનું એવું તે કમિટમેન્ટ નથી કર્યું, તે એટલું કે સત્યના માર્ગે જે મળે એમાંથી તારે સંતુષ્ટ રહેવાનું, એવું કમિટમેન્ટ તારું છે. એટલે એને કીધું કે એવું છે? તો કે હા. તો કે મને તો આવું હતું કે જગતે તને ભરમાવી દીધો છે એવું. એટલે પછી એને કીધું આ એવી રીતે, તો એ કર્તાકારિતાને અનુમોદિતા. હાજી. કર્તવ્ય રૂપે જે પણ વસ્તુ અહીંયા ન કરવામાં આવે એને અપોઝ બંધન થાય, એટલે એ વ્યક્તિની પરિસ્થિતિમાં એ સૌથી નબળો પોઈન્ટ એની જવાબદારી રૂપે આવે. સપોઝ કોઈ માતા પિતાને નથી સાચવતું, એક ઉદાહરણ છે, બરાબર. કોઈ એવું એક ઉદાહરણ લઈએ, કોઈ કંઈક તો ઉદાહરણ લેવું પડે એટલે ઉદાહરણ લઈએ. તો એને આવતા વખતે 3, 4, 5 માતા પિતાને સાચવવાની જવાબદારી ગમે તેવી રીતે આવે, એવી પરિસ્થિતિ જ બની જાય કે અનેક લોકો પછી એ હસતા હસતા સાચવે, રડીને સાચવે, એ વાત જુદી થઈ ગઈ, પણ સાચવવાનું આવે એને, બરાબર. કેમ કે એ બંધન કે, બરાબર. કર્તવ્ય કોઈ પણ વસ્તુ છે, અત્યારે કોઈનું જેવી રીતે એવી જગ્યાએ લગ્ન થાય, એમના માતા પિતાને સાચવવા પડે, અથવા તો બીજા કોકને સાચવવા પડે, અથવા તો એવી કોઈક પરિસ્થિતિ થઈ જાય કે એવી રીતે સાચવવા પડે. પરિસ્થિતિ એવી થાય કે જે કર્તવ્યથી તમે દૂર જાઓ એ તમને બંધન રૂપે આવતા વખતે મળી શકે. એમ ટૂંકમાં બીજા ઘણા બધા ઉદાહરણ લો તો કોઈ ધનિક છે માનો, બરાબર, એને પોતાનું કર્તવ્ય નથી કર્યું, કોઈ વિદ્યા વાળો છે એને નથી કર્યું, તો આવતા વખતે પરિસ્થિતિ જ એવી થાય કે જેનાથી એ ભાગ્યો હોય એના જ બંધન વધારે આવી જાય એને. સપોઝ એવું જોવા મળે ને આપણને કે આપણે કેટલીક વસ્તુઓ શું હોય કે આપણા લેણદારો ઘણા હોય અહીંયા, બરાબર. કેટલાક લોકો જોજો કે એનું કામ એક જ હોય કે લાવ કરે. આપણે કહીએ ને કે ભાઈ આપણે સમજે જ નહીં, છત સમજે નહીં, બરાબર છે. બધા પહોંચી જ જાય, ધનિકો હોય કોઈ થોડાક ધનિક થઈ જાય એટલે પહોંચી જાય ત્યાં, કેટલી ઓળખાણો કાઢીને આવે, ઓલા બીમાર છે, ઓને કેન્સર છે, ઓને આવું છે, ઓને આવું છે. હવે આ વ્યક્તિ
થાકી જાય એ બધાનું પૂરું કરતો કરતો, કેમ કે એને પોતાની દીકરી હોય તે એકના પરણાવવાના, આ 50 જણા આવે કે ઓને કેન્સર છે, ઓને પરણાવવાની છે, ઓનું આમ છે, ઓલાને વિચાર કરે કે આ તો આ વસ્તુ કેટલાકને પૂરું કરવું, હવે ઓનું 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 બધાયને એવું છે કે આની પાસે પૈસા જ, પણ બધાય કેવડો ભાગ લે એ થોડી ખબર હોય, કોઈક કાંઈક લઈ જાત હોય, કોઈક કાંઈ લઈ જાત હોય, કોઈક કાંઈ લઈ જાત હોય, બરાબર છે. તો એવું માનવાનું કે ગયા વખતે એને ક્યાંક ને ક્યાંક લીધું હશે આવું, એટલે એને મૂંઝવી દે આવી રીતના કે ભાઈ ઓલો લઈ જાય, ઓલો લઈ જાય, ઓલો ઓલાને કહે તો કે હાલો હું પણ લઈ જાઉં, બરાબર. તો શું થયું, એની પરિસ્થિતિ શું થઈ કે એને એક ઘર કરતા અનેક ઘર, પાછું એને શું થાય કે એ કરતા કરતા મળે અપયશ, એમ કે સમય આવે ત્યારે આ વ્યક્તિ ભૂલી જાય, પછી 2 વાર કરે ને 3જી વાર ન કરે તો ઓલું 2 વાર કર્યું એ યાદ ન રાખે, વ્યક્તિ 3જી વાર ના પાડી ની બધાઈને કે ઈ પાછું હિડન ના હોય, એવું ન કે 3 વાર તો એને કર્યું, 4થી વખત નહોતું, એવું ન કે અભિમાન આવી ગયું આવું થયું, એને ઈ ન કે મને 3 વાર મદદ કરી, ઈ એવું કે 4થી વાર ના પાડી ને એને હાઇલાઇટ કરી, એટલે ઓની અપખ્યાતિ થઈ જાય કે હાલો. તો આ ઉપકાર અંતે અપકારમાં પરિણમે. આ શું કામ થયું? આ એને બંધન ઊભું કર્યું. પેલી વાર એને ખોટો રસ્તો લોકોનો પકડ્યો, લોકારાધનનો પકડ્યો, એ બંધન ઊભું થયું. એ બંધન આ જન્મારાય નડે, આવતા એ નડે. એટલે લોકારાધનમાં જે વ્યક્તિ જાય એને આવા બંધનો વધારે ઊભા થતા જાય, કેમ કે વ્યક્તિ બિચારો નિર્દોષ છે, એને એમ થાય કે આ લોક સારું કરે, આપણી વાહવા કરે તો હું આ કરું, બરાબર છે. આ લોકો કેમ કે અધ્યાત્મ ખબર નથી, લોક માનસ ખબર નથી, એને નથી ખબર કે લોકો વાહવા કોઈની લાંબો સમય કરતા જ નથી, લોકોને એનાથી મતલબ જ નથી તમારું કઈ સારું થાય, એવા ઓછા લોકો હોય. સામાન્ય લોક માનસ તો એના આત્માને જ નથી જાણતો, કોને શું કરી શકે? એ દયાપાત્ર લોક છે, એની વાહવા નહીં. આપણને જ્યારે આપણા મનમાં સમજણ આવે ને, આ સમજણ આપણને છે જો કૂતરા પાસે, આપણે કૂતરાનો રોટલો નાખી છીએ ત્યારે આપણે એની પાસે ઈચ્છી છીએ કે આ કૂતરો સભા ભરે ને મારું નામ કહીએ કે ભાઈ આટલું, કમસે કમ શેરીના કૂતરાને કહે કે આ શેઠ બહુ મને રાખે છે. આપણી અપેક્ષા કૂતરા પાસે નથી. કૂતરા પાસેથી મને સ્વીકારી લીધું છે કે આ દયા કરવા જેવું છે, આની પાસે આ અપેક્ષા ન રખાય મારે કૂતરાને સભા ભરીને મારો હાર પહેરાવે મને, એવું. બસ સંતોની આ વસ્તુ છે કે એને આ કૂતરા જેવા છે બધા લોકો લ્યો, એટલે એને એવું છે જ નહીં કે હાર પહેરાવે તો એમાંથી હું મોટો થઈ જાઉં, ને એ કઈ કે તો હું નાનો થઈ જાઉં. બસ એ દયાપાત્ર છે એના માટે. આના માટે એ સ્તર નથી. એટલે બેયમાં ફરક છે. કર્તવ્ય તરીકે તમે કંઈ પણ વસ્તુ ન કરો, આવતા જન્મારે અનેક પ્રકારના બંધનો ઊભા થાય, એટલે ઈ પછી મને કરવું પડે. જી હાજી, હવે હા હાજી હાજી હાજી. સમય અનુસાર ફલિત જ્યોતિષ છે ને એ બહુ પછી એનો ઉપયોગ થવા માંડ્યો. પ્રત્યેક પેલું જે હતું એ સિદ્ધાંત જ્યોતિષ, ગણિત જ્યોતિષ હતું. પ્રત્યેક ગ્રહનો એક પ્રભાવ છે, બરાબર છે. એ પ્રભાવ પ્રત્યેક વ્યક્તિ ઉપર પડે છે, એ વિજ્ઞાન બરાબર છે. ફલિતનું ચલણ જ્યારથી આવ્યું ફલિત જ્યોતિષમાં, ત્યારથી આના કેલ્ક્યુલેશન વધી ગયા. ટૂંકમાં કે ભાઈ 7.5 છે, આ ઘણી બધી વસ્તુઓ એવી છે, એનો પ્રભાવ ચોક્કસ છે, હોઈ શકે. પણ એના કરતા બીજું જે સત્ય ભૂલાઈ જાય છે એ આપણી આત્મશક્તિનું છે, બરાબર. ઈ સત્ય આપણે ભૂલી જાય છે કે એનો ઉપચાર એવો છે કે આપણી આત્મા શક્તિની અસીમ ક્ષમતા છે, બરાબર છે. એટલે કોઈ ગ્રહ આપણું કઈ કરે, બરાબર છે, એના કરતા આપણી આત્મશક્તિ વધારે સારું આપણું કરી શકે. અને કોઈ ગ્રહ કદાચ આપણું કાંઈ ખરાબ ન કરતો હોય તો બી આપણું જ આત્મા આપણે જ આપણું કેટલું ખરાબ કરી છે ઈ ગયું. કેમ ગયું? તો કે વ્યક્તિનું કેલ્ક્યુલેશન હંમેશા ભૌતિક રીતે રહ્યું. ફલિત જ્યોતિષ કેમ વધારે બજારમાં આવ્યું, કેમ માર્કેટમાં આવ્યું? કેમ કે એ એટલે આવ્યું કેમ કે વ્યક્તિ ભૌતિક નુકસાનને જ નુકસાન સમજવા માંડ્યો, ભૌતિક પ્રાપ્તિને પ્રાપ્તિ સમજવા માંડ્યો. બે જ એની પાસે હિસાબ રહ્યા કે ભાઈ ભૌતિક રીતે મારી પાસે કંઈક આવે છે. સપોઝ અત્યારે કોઈ એવું સામાન્ય આદિવાસીની લોકો એવું કહે કે ભાઈ આમ આવે ઈ જ પૈસા, તો એની દ્રષ્ટિથી તો કેટલું જગત થઈ જાય. હવે વેપાર એ જ કે જે કરિયાણા વાળાને ગણીને પૈસા આવે છે, તો મોટી મોટી કંપની વાળા તેના મતે ભિખારી થઈ ગયા, કે રોકડા આવતા જ નથી એની પાસે, બધું જ વહીવટ આખો બેંકથી છે ને, એની પાસે બીજું રોકડા કદાચ 100ની નોટ નો નીકળે એની પાસે, બરાબર. વાંચ બધું એનલ છે, બરાબર છે. તો
આ જેમ સંકુચિત દ્રષ્ટિ થાય કે પૈસા ભૌતિક રીતે મારી પાસે આવે ફિઝિકલી એ જ ગણાય, ઓલા નો ગણાય, એવું જ્યોતિષમાં એવું થયું કે ભૌતિક રીતે સુખ દુઃખ, ભૌતિક રીતે પ્રાપ્તિ અપ્રાપ્તિ એનું ચલણ વધી ગયું તો બીજું રહી ગયું. આત્મિક રીતે પ્રાપ્તિ થાય, કેમ કે કોકનું સ્વાસ્થ્ય સારું હોવું એ મોટી સંપત્તિ છે, કોકનો સારો સ્વભાવ હોવો એ બહુ મોટી સંપત્તિ છે, બરાબર છે. કોકનું સારા મિત્રો હોવા એ એક સંપત્તિ છે, બરાબર. આ બધી સંપત્તિ ડિસ્કાર્ડ કરી દઈએ, ડિસ્કાર્ડ થઈ ગઈ. હવે શું રહ્યું તો કે મારી પરિસ્થિતિ, મારા પૈસા એ મહત્વનું રહ્યું ને, એટલે આ બધી વસ્તુ આવી. પણ એનો પ્રભાવ પડે, વ્યક્તિના માનસ ઉપર પડે. પણ ભગવાને એ શક્તિ એને આપી છે કે એ કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં એની આત્મશક્તિથી એ અડગ રહી શકે. એવું નથી કે એને કોઈ પણ કોઈ પરિસ્થિતિથી એને પડી જાય. એ ત્યારે પડે કે જ્યારે એની આત્મશક્તિ દ્રઢ નથી. એટલે એ બીજી બાજુનું જે સત્ય છે ને, આત્મશક્તિ બાજુનું, એ વેદાંત કહે છે. બીજી ઓલી બાજુનું જે છે એ જ્યોતિષ નહીં કહે છે કે ભાઈ તમારા ગ્રહ નડે છે, તમને 7.5 છે, તમને અત્યારે આ પ્રકારની પનોતી છે. પણ એની સામે તમારી પાસે એસેટ કેટલી છે, આ તમારું ડેબિટ સાઇડ થયું. તમારી પાસે એસેટ શું છે તો કે તમારી પાસે પંચકોષ છે, તમારી પાસે આવું છે, તમારી પાસે આત્મશક્તિ છે. આ બીજી તરફનું જે ગણિત કહે છે ને એ વેદાંત કહે છે. એટલે એ બેય વસ્તુ સાચી છે, પણ અત્યારે એક સાઈડ એની જોવાય છે, એટલે એને ન્યાય નથી આપી શકતો, એટલે એ સત્ય નથી સમજાઈ શકતું. જી, પૂર્ણ કરીએ હવે. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ.